નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. બિહારમાં મહાગઠબંધનની હાર બાદ ભારતીય ગઠબંધન પાછળ રહી ગયું. નેતૃત્વ પરિવર્તનની હવે ચર્ચા થઈ રહી છે. અખિલેશ યાદવને નેતૃત્વ સોંપવાની માંગ ઉઠી. તો દુશ્મનના ડ્રોનને હવામાં જ નાશ કરવામાં આવશે. સેના અને વાયુસેના એન્ટી ડ્રોન સિસ્ટમનો સમાવેશ કરશે. DRDO 5 કિલોમીટરની રેન્જ ધરાવતી સિસ્ટમનું પરીક્ષણ કરી રહ્યું છે. બેંગલુરુમાં એક 57 વર્ષીય મહિલા સાયબર છેતરપિંડીનો ભોગ બની. DHL, CBI અને RBI અધિકારીઓ તરીકે ઓળખાતા ડિજિટલ ધરપકડ કરવામાં આવી. પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. સાઉદી અરેબિયા બસ અકસ્માતમાં 42 ભારતીયોના મોતની આશંકા છે. તેલંગાણાના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો. તો મહિલા શક્તિ ઉડાન ભરશે. પહેલીવાર મહિલાઓ પ્રાદેશિક સેનામાં જોડાશે. તેમને રાષ્ટ્રની સેવા કરવાની તક પૂરી પાડવામાં આવશે. ભારત હવે અમેરિકા પાસેથી ખરીદશે ગેસ. ભારત અને અમેરિકા વચ્ચે LPGનો ઐતિહાસિક સમજૂતી કરાર 2026માં આયાતનો 10% હિસ્સો યુએસથી આવશે. તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટની આરોપી ડોક્ટર શાહીની તપાસમાં મોટા ખુલાસા. ડોક્ટર શાહીને 3 વખત પાકિસ્તાન ગઈ હતી. તપાસ એજન્સીઓએ તેના 3 અલગ અલગ પાસપોર્ટ જપ્ત કર્યા. ગુજરાત ETSએ ઝડપેલા 3 આતંકીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. રિમાન્ડ પૂર્ણ થતાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તો વડોદરાની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા. ભોજનમાં ભેળસેળના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓનો હોબાળો. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તપાસની માગ. અને અમદાવાદમાં 5 લાખના તોડ મામલે હેડ કોન્સ્ટેબલની ધરપકડ. વેપારી પાસેથી તોડ કરીને પૈસા પડાવ્યા હતા. આ તોડકાંડમાં 2 TRB જવાનની પણ ધરપકડ.